આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો મેષ રાશિવાળા જાતકો, મારો દિવસ કેવો રહેશે? તો મિત્રો, અલય તમારા નામ છે તો આ તમારી મેષ રાશિ છે. સ્વામી મંગળ છે, રાશિ મંડળની પહેલી રાશિ છે. પરિવારની અંદર કોઈ પણ પ્રકારની સમસ્યાઓ જો હોય તો આજના દિવસ માટે પારિવારિક સમસ્યાઓમાં ચોક્કસ એક સારું સમાધાન પ્રાપ્ત થશે. ઘર, જમીન અથવા વાહનના કોઈ પણ પ્રકારના લેવાના હોય તો આવતીકાલે અષાઢી બીજ આજે નક્કી કરો અને સારા ફળની પ્રાપ્તિ માટે પ્રયોગ કરી જુઓ. બહુ જ સરસ રીતે તમારું આ કાર્યમાં ફળશે અને સારું ફળ મળશે. સૌનો સહયોગ પણ મળે. ઘરેલું કામકાજની અંદર વિઘ્ન સંતોષીઓ નુકસાન કરાવે તેવી સંભાવનાઓ છે, તો પોતાના પારકાના થોડાક સમજીને કામકાજમાં આગળ વધજો તો વધારે સફળતા ઓર મળશે. વાત વૃષભ રાશિની કરીએ તો અક્ષર બહુ છે. તો વૃષભ રાશિવાળા જાતકોને આવકનું પ્રમાણ આજના દિવસ માટે વધી શકે છે. મતલબ કંઈક સારું કામ થવાનું છે જેમાં પૈસો મળે, કામકાજમાં પણ ફાયદો થાય, મન પ્રસન્ન રહે, કોઈ પણ સારા સમાચાર, શુભ સમાચાર મળે તેવી સંભાવનાઓ છે. પરીક્ષા અથવા હરીફાઈવાળા કોઈ પણ પ્રકારના કામકાજ હોય તો આજનો દિવસ તમારા માટે મહેનતનું પરિણામ સારું આપશે. મિથુન રાશિની વાત કરીએ જેના અક્ષર ક, છ અને ગ છે, તો મિથુન રાશિવાળા જાતકો માટે કોઈ પણ મતના રોકાણ સમય સારો નથી. કોઈ પણ પ્રકારનું તમારે રોકાણ કરવાનું હોય તો આજના દિવસ માટે સમય થોડોક સાચવીને કામકાજ કરવું પડશે. જીવન સાથી હોય, ચાહે સંતાનો હોય, ભરપૂર સહયોગ પ્રાપ્ત થશે. આજે મહેનતના પ્રમાણમાં કદાચ ફળ થોડું ઓછું મળે. પ્રેમ સંબંધોની અંદર સારી મધુરતા આજના દિવસ માટે તમને જોવા મળશે. જય ગણેશ. મિત્રો, કર્ક રાશિની વાત કરીએ જેના અક્ષર ડ અને હ છે, તો કર્ક રાશિવાળા જાતકોને કોઈ પણ નજીકના સંબંધીઓનો એક સારો સહયોગ પ્રાપ્ત થાય, જેના કારણે સારી સુખાકારી મળે. ધંધો કરી રહ્યા છો તો ધંધાની અંદર પણ સારી આવકના યોગ આજના દિવસ માટે બની રહ્યા છે. સારી આવક પ્રાપ્ત થાય. કોઈ પણ કરેલા કાર્યમાં ચોક્કસ એક સારી સફળતા પ્રાપ્ત થશે. કામ કરતા પહેલા થોડો વિચાર કરીને પછી જો કામકાજ કરશો તો ઓર સારી સફળતા પ્રાપ્ત થશે. હવે વાત કરીએ સિંહ રાશિની, અક્ષર મ અને ટ. કામકાજની શરૂઆત સિંહ રાશિવાળા જાતકોએ થોડી ધીરજથી કરવી પડશે. કોઈ પણ કામમાં બને ત્યાં સુધી ઉતાવળ ના કરવી. મિત્રો સાથે વૈચારિક મતભેદ રહે તેવી સંભાવનાઓ છે. અચાનક તબિયતની બાબતમાં સાચવીને કામકાજ કરવું, તબિયત ન બગડે, કોઈ પણ કામમાં અડચણ ન આવે એના માટે થોડું ધ્યાન રાખીને કામ કરવું પડશે. કન્યા રાશિની વાત કરીએ, પ, ઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના. કોઈ પણ રોકાણ માટે સમય ઉત્તમ નથી. મતલબ કે નાના હોય કે મોટા હોય, રોકાણમાં થોડું ધ્યાનથી ધીરજથી કામકાજ કરવાનું રહેશે. મિત્રોનો જો સહયોગ મળે તો એનાથી રોકાયેલા કાર્યમાં પ્રગતિના સારા યોગ તમારા દેખાઈ રહ્યા છે. નોકરિયાત વર્ગનો જો વિચાર કરીએ તો મહેનતના પ્રમાણમાં ફળ કદાચ થોડું ઓછું મળે તેવી સંભાવનાઓ છે. કારણ કે આજે કામકાજનું થોડું બંધન વધારે રહેશે, તો એના માટે થોડું સાચવીને કામકાજ કરવું પડશે. જય ગણેશ. વાત કરીએ તુલા રાશિની. ર અને ત જેના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? ઉધાર કોઈ આપે તો હાથીએ બાંધી દઈએ આપણે કહેવત છે ને, પણ આજે બને ત્યાં સુધી તુલા રાશિવાળા જાતકોને ઉધારીથી સાચવીને કામકાજ કરવું પડશે. લેવડ દેવડમાં પણ કાળજીથી કામકાજ લેવું. જેટલી મહેનત કરો એના પ્રમાણમાં સારું ફળ આજે મળશે. માન સન્માન પણ સારું મળે. મતલબ આ તમારો દિવસ સારો છે. વાત વૃશ્ચિક રાશિની કરીએ, ન અને ય અક્ષર છે જાતકો વૃશ્ચિકના છે. લે વેચનું કોઈ પણ કામકાજ હોય, દલાલીનું કામકાજ હોય, આવી બધી બાબતોમાં થોડું વિશેષ ધ્યાન રાખો. થોડો ટાઈમ કાઢો, કોઈ પણ વ્યક્તિની મુલાકાત કરો, બહાર નીકળો, ઘરની બહાર નીકળો તો સારી સફળતા આજે પ્રાપ્ત થવાની છે. લાભ થવાની શક્યતાઓ પ્રબળ બની રહી છે. વેપાર ધંધાની અંદર પણ વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે. મિત્રોને મદદ કરશો તો તમને લાભ થશે. તો આ મિત્રોની સાથેની તમારી જે છે ને એ થોડી મિત્રતા વધારજો. સંપત્તિ લે વેચનો કોઈ પણ પ્રશ્ન હોય અથવા કોઈ સોદા કરવાના હોય તો આજના દિવસ માટે પાછો સારો લાભ દેખાય છે. વાત કરીએ ધન રાશિની. હ, ધ, ફ અને ઢ અક્ષર છે ધન રાશિના જાતકોને બુદ્ધિથી જે કામકાજ કરવાના હોય એવા બૌદ્ધિક કાર્યોની અંદર સારી સફળતાના યોગ દેખાઈ રહ્યા છે. પારિવારિક માંગલિક પ્રસંગોની સંભાવનાઓ પણ આજના દિવસ માટે દેખાય છે. નોકરીમાં લાભ થાય, પ્રમોશન મળી શકે છે. મહેનતના પ્રમાણમાં તો ફળ થોડું સાધારણ પણ મળે, પણ એના માટે થોડીક મહેનત વધારી દેજો, સફળતા સારી મળશે. જય ગણેશ. મકર રાશિની વાત કરીએ. ખ અને જ અક્ષર છે મકર રાશિના જાતકોને. મિત્રો, લેવડ દેવડમાં થોડી સાવધાની રાખવી પડશે. ખાસ કરી અજાણ્યા વ્યક્તિ સાથે કોઈ પણ કામકાજ કરવાનું હોય તો લોભ અને લાલચમાં ના આવવું, સાવધાનીથી કામકાજ કરવું. થાક, કમજોરી થોડીક રહેશે આજના દિવસ માટે. સારો ન કહી શકાય તેવો કોઈ સમાચાર મળે તેવી સંભાવનાઓ પણ છે. પણ એવું મતલબ એવું નહીં કે આવું થાય જ, પણ સંભાવનાઓ છે. કદાચ થાય ખરું ને નાય પણ થાય. કુંભ રાશિ. ગ અને સ જેના અક્ષર છે એવા જાતકો માટે કામકાજની અંદર પ્રસન્નતા જળવાય તેવા સારા યોગ બની રહ્યા છે. સામાજિક કાર્યોની અંદર માન અને લાભ બંને પ્રાપ્ત થાય એવા પણ યોગ છે. કોઈ પણ કામકાજ બગડેલા હશે, કામકાજમાં સંબંધોમાં આજના દિવસ માટે સારો સુધારો જોવા મળશે.
ભાગીદારોનો સહયોગ મળે ને તો તમારા ધનની વૃદ્ધિના પણ સારા યોગ આજના દિવસ માટે ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે. મીન રાશિ દ ચ જ અને થ જેના અક્ષર સેવા જાતકો માટે કોઈ સારી ખબર મળે આજના દિવસ માટે. મન પ્રસન્ન રહે, પ્રસન્નતામાં વૃદ્ધિ થાય અને એમાં ખાસ કરી મિત્રોનો સહયોગ મળે એટલે સમજી લો કોઈ પણ પ્રકારની સમસ્યાનું સમાધાન મળશે. વેપાર વાણિજ્યમાં મધ્યમ લાભ દેખાય છે. જૂના મિત્રો સાથે સંબંધી સાથે મુલાકાત થાય તેવી સંભાવનાઓ પણ આજના દિવસ માટે દેખાય છે. જય ગણેશ.